નારદજી જેવા મહામુનિ પણ એક એવા રહસ્યથી અજાણ હતા જેનું નામ હતું પુરુષોત્તમ માસ. અને એ જ સમયે એક બ્રાહ્મણ જેના ઘરે ધન દોલત સાત ભરેલા કોઠાર હતા, પણ એક દીકરો નહોતો. છતાં પણ એણે આખા ગામ સામે વર્ષો સુધી એક જૂઠું જીવ્યું. મારો દીકરો કાશીમાં ભણે છે. અને પછી એક નિર્દોષ છોકરીને નથી એવા દીકરા સાથે પરણાવી લાવ્યો. પણ સાચો ભય તો ત્યારે શરૂ થયો જ્યારે એ વહુએ 7મો કોઠાર ખોલ્યો. કારણ કે અંદર દીવાના ધીમા અજવાળામાં પીળું પીતાંબર પહેરેલો એક દિવ્ય પુરુષ એકલો બેઠો પોથી વાંચી રહ્યો હતો. એ કોણ હતો? માનવ, દેવ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન? અને એણે માત્ર એક જ વાત કહી, પુરુષોત્તમ માસ પૂરો થાય પછી મને બોલાવજો. આખરે પુરુષોત્તમ માસમાં એવું શું રહસ્ય છુપાયેલું છે જેના વિશે નારદજી પણ અજાણ હતા? શું ખરેખર આ એક એવો મહિનો છે જે ભાગ્ય, દારિદ્ર્ય અને આખું જીવન બદલી શકે છે? આ કથા ફક્ત ચમત્કારની નથી. આ કથા છે શ્રદ્ધાની, વિશ્વાસની અને ભગવાનના સાક્ષાત પ્રગટ થવાની. છેલ્લે જે દિવ્ય ઘટના બની એ સાંભળ્યા પછી કદાચ તમે પણ પુરુષોત્તમ માસને સામાન્ય મહિનો નહીં માનો, તો આખી કથા અંત સુધી જરૂર જોજો. વગર દીકરે દીકરો, બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, 7 કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં દીકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિતનીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વધુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે. પણ વધુ ક્યાંથી લાવે? દીકરો હોય તો વધુ આવે ને? બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વધુ લાવો. બ્રાહ્મણ કહે, વધુ ક્યાંથી લાવવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું. બ્રાહ્મણે ખડીઓ ભરીને મહોરો લીધી અને બહારગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો એક ગામ, બીજું ગામ, એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવવું? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, 4થો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી, નવરંગી ચોરી બંધાવી, મંગળવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. 4થો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વધુને લઈને ઘરે આવ્યો. વધુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વધુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વધુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પડોશણ બોલી, કાકીશીને સાસુશી, તારે વળી વરજ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંજિયા છે, એમને વળી છોકરો ક્યાં છે? પડોશણના બોલ સાંભળીને વધુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું એ રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા. વધુને રડતી જોઈને પૂછ્યું, વધુ, રડે છે કેમ? શું થયું? વધુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વધુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈ કરતાં વધુનો જીવ ગઠે છે. વધુએ તો સાસુ સસરા નાહવા ગયેલા તે વેળા કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાતજાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મહોરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલો. વધુએ 7મો કોઠાર ઉઘાડ્યો. ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગઝગાટ થઈ રહેલો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવા પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય કરેલી, ગળે જનોઈ, રેશમી ઉપરણું નાખેલું,
અને પોથી ભણી. વધુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો. મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયો. મને બોલાવજો, હું પછીશ. વધુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું, એટલે વધુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વધુ કહે, સાસુજી, ચોરી બંધાવો. આજે તો તમારો દીકરો આવવાના છે ને? કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું એ અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડી. છોકરો શોને વાતસી? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી. અને મંગળવાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વધુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય. મને છેલ્લે દહાડે બોલાવજો, એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાપણિયા બોલવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા. પુરુષોત્તમરાયે પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય કરેલી અને લાલ ચાંખડીએ ચઢેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમરાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમરાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને ફળજો. અધ્યાય 2 કલ્યાણકારી પ્રશ્ન. સૂતજીએ કહ્યું, શુકદેવજીએ શ્રીમદ્ ભાગવત કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યો. તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ઋષિ સમુદાયમાંથી શૌનક મુનિ ઊભા થઈ સૂતજીને કહેવા લાગ્યા, હે સૂતજી, આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવાવાળા છો, સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો, તો કૃપા કરીને અમને શુકદેવજીના મુખેથી ઝરેલી શ્રીમદ્ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો. સૂતજી બોલ્યા, હે મહાપુરુષો, તમારે શુકદેવજીની અમૃતવાણી સાંભળવી છે, તે તો સંભળાવીશ, પછી છે કંઈ? ગાલવ મુનિ વચમાં બોલી ઉઠ્યા, એ સાથે આગળ કહી ન બન્યું હોય તેવું, કહી ન સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છા છે. સૂતજી કહે, એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા. નરનારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલકનંદા વહેતી હતી. આ સ્થળે નારાયણ તપ કરતા હતા. એકવાર નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા ત્યારે આશ્રમમાં નારાયણ જપ ધ્યાન કરી રહ્યા હતા. મહર્ષિ નારદજીને આવતા જોઈ નારાયણે સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબર અંતર પછી નારાયણે કહ્યું, કહો નારદજી, એકાએક ક્યાંથી પધાર્યા? કંઈ પ્રયોજન હોય તો સત્વર જણાવો. નારદજી બોલ્યા, નારાયણ નારાયણ, આપ કૃપાસિંધુ, દયાના સાગર છો, સત્ય સ્વરૂપ છો, ત્રિકાળ જ્ઞાની છો. આપને મારા વંદન. આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ જગત કલ્યાણને ખાતર જ કરો છો કે જેથી મનુષ્યો જાણી શકે કે ધ્યાન શું, ધારણા શું, જપ શું અને વ્રત શું. હે નારાયણ, આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો, દયાળુ છો, તો મોહ માયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર, મંગળકારી, કલ્યાણી વ્રત બતાવો. એવી કોઈ કથા પણ સંભળાવો જે જગતના લોકોને કલ્યાણકારી નીવડે. નારાયણ હસીને બોલ્યા, નારદજી, આપ જેવા મહાત્માઓનું કૃત્ય શું જગત કલ્યાણનું નથી? આપ પણ મૃત્યુલોકના માનવીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો. તમારી વાણીમાં મધુરતા હોય, કથનમાં સરળતા હોય અને સકળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક સુધરી શકે. ત્યાં પણ આપ આવ્યા છો તો પ્રયોજનવશ. શ્રીકૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. શ્રીકૃષ્ણની બાળલીલા, દાણલીલા, રાસલીલા સાંભળનારના પાપો ધોવાઈ જાય છે. હે નારદજી, શ્રીકૃષ્ણની સર્વ લીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારના દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે તે પણ જાણો છો. હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. એ પુરુષોત્તમ મહાત્મ્યનો મહિમા એટલો મોટો છે કે કહેતા તેનો પાર ન આવે. આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર,
દુઃખ દારિદ્ર્યને હણનાર, સંપત્તિ અને સૌભાગ્યને દેનાર, ચિંતાનાશક અને મોક્ષકારક છે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ શાંતિ અને મુક્તિ મળે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ, આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યું નથી. તો પુરુષોત્તમ એ કયા દેવ છે? પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? એ બધું આપ મારા ઉપર કૃપાવંત બની સવિસ્તાર જણાવો. હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેને અધિક માસ પણ કહેવામાં આવે છે. દર ત્રીજે વર્ષે 12 માસ ઉપરાંત એક વધુ મહિનો આવે છે. તે પુરુષોત્તમ માસ માઇનસ અધિક માસ કહેવાય છે. આ માસના સ્વામી અધિષ્ઠાતા દીનદયાળુ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે. આ પુરુષોત્તમ માસના વ્રતો, તેની કથાનો મહિમા અપાર છે. જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવંત રહે છે. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી, હે પ્રભો, દયાના સાગર, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું, પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું. તો એકાએક તેની ઉત્પત્તિ મહાત્મ્ય કેવી રીતે થયું તે સવિસ્તાર જણાવો. નારાયણ બોલ્યા, આ પુરુષોત્તમ માસ એવો પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત, સ્નાન, ધ્યાન, દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે. સૂતજીએ ઋષિઓને સંબોધીને કહ્યું, હે મહાત્માઓ, આમ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે જગતના કલ્યાણ અર્થે ભગવાન નારાયણે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવવા લાગ્યા. ઇતિ વિવિધ ભોગિન રસાર્થે જનિતોલ્યમ નિરામય દેવદેવ અતિ ભવનરા કરશ્ય વાચા વદહતી પાપમ પુનાતિ પુણ્યાત્માનમ 80 ઇતિ શ્રી બૃહન્નારદીએ પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 2 સમાપ્ત. કહેવામાં આવે છે કે પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાથી સાંભળેલી એક કથા પણ માનવીનું ભાગ્ય બદલી શકે છે. કદાચ આ કથા તમારા જીવનમાં પણ કોઈ શુભ સંકેત લઈને આવી હોય. જો તમે અંત સુધી વિડિયો જોયો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ જરૂર લખજો. જો આવી જ દુર્લભ, રહસ્યમય, આધ્યાત્મિક અને ચમત્કારિક કથાઓ સાંભળવી ગમે તો અત્યારે ચેનલ સાથે જોડાઈ જજો. જય પુરુષોત્તમ રાય.